કચ્છમાં નમક માફિયાનું સામ્રાજ્ય ચાલે છે। તમામ કાયદા કાનૂનથી ઉપર છે નમક માફિયા। રણની લાખો એકર જમીનમાંથી ગેરકાયદેસર મીઠાની ચોરી થાય છે। અભયારણ્યની જમીનને પણ મુકતા નથી। દીનદયાલ પોર્ટે દબાણો દૂર કર્યા, પરંતુ 25 દિવસમાં ફરીથી દબાણ થયું। અધિકારીઓ સાથે સાંઠગાંઠ સામેલ। અનેક ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી થતી નથી। વિધાનસભામાં પણ ખોટી માહિતી આપે છે સરકારી બાબુઓ। નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસર આપનું સ્વાગત કરું છું। કચ્છ જિલ્લામાં સફેદ નમકનો જે કાળો કારોબાર છે એટલો ફૂલ્યો ફાલ્યો છે કે હવે તેને કોઈ જ કાયદા કાનૂન નડતા નથી। હાલમાં જ આપણે જોયું હતું કે હજી થોડા દિવસ અગાઉ જ કંડલા પોર્ટની જે જમીન ઉપર જે ગેરકાયદેસર મીઠાના અગરો બનેલા હતા તેનું દબાણ તોડી નાખવામાં આવ્યું। મોટા ઉપાડે કંડલા પોર્ટ એટલે કે હાલમાં દીનદયાલ પોર્ટ છે, મોટા ઉપાડે દીનદયાલ પોર્ટે મોટી જાહેરાતો કરી, મોટી મોટી વાતો કરી, આટલા એકરમાં દબાણ તોડ્યા, આટલા એકરમાં દબાણ તોડ્યા, પરંતુ એને માત્ર 20 થી 25 દિવસ જ થયા છે, ફરીથી દબાણો થઈ જવાના ચાલુ થઈ ગયા। આ દ્રશ્યમાં જોઈ રહ્યો છો એ દબાણ હજી 20-25 દિવસ પહેલે તોડવામાં આવ્યો હતો અને ફરીથી નમક માફિયા તે જગ્યાએ દબાણ કરી રહ્યા છે। આ બાબતે લડતા અમુક લોકોએ પણ આની ફરિયાદો કરેલી હતી, એ પણ જાણીએ આપણે શું કહી રહ્યા છે, એમને પણ સાંભળીએ। પરંતુ હકીકત એ છે કે આ દબાણકારો એટલા મજબૂત બન્યા છે કે કોઈનું સાંભળતા નથી। જાણીએ જાગૃત। મારું નામ જાડેજા શિવભા દેસરજી, ગામ રામવાવ। અત્યારે જે કંડલા પોર્ટના અધિકારીએ, દીનદયાલ કંડલા પોર્ટના અધિકારીએ જે કરોડો રૂપિયાનું નુકસાન કરી અને જે મશીનરી લગાવીને કારખાના તોડવામાં આવ્યા હતા, એ જ અત્યારે તુણાની અંદર એ જ કારખાના અત્યારે ચાલુ થઈ ગયા છે। લાઈવના ફોટા મેં આમાં નાખ્યા છે અત્યારે, કારણ કે અધિકારીએ ઉપર દેખાવા માટે ભચાઉ કાંઠામાં અમુક કારખાના તોડવામાં આવ્યા, તુણાકણે તોડવામાં આવ્યા। એ કારખાના આજની તારીખની અંદર બાંધકામ કરવાનું ચાલુ થઈ ગયું છે। કેના લીધે? કંડલા પોર્ટના અધિકારી, અને કંડલા પોર્ટના અધિકારીએ ગાંધીધામની અંદર ઝૂંપડપટ્ટી, જેને ગરીબ માણસો રહેતા હતા, એમના તોડી નાખ્યા અને તુણાના જેટલા કારખાના તોડ્યા એ અત્યારે કામગીરી ચાલુ છે। એના ઉપર કેમ કાર્યવાહી નથી કરતા? જેટલા દીનદયાલ કંડલા પોર્ટના અધિકારી રહ્યા, જેટલા કેપેટીની અંદર રહ્યા અધિકારી, એ બધા પણ મળેલા છે અને પહેલાં ટેન્ડરના બહાના કાઢતા હતા કે આમ તોડશું, તોડ્યા ખરા અમુક કારખાના, અને એનોય કારખાના ચાલુ થઈ ગયા। તો આનો જવાબદાર કોણ? કંડલા પોર્ટના। હવે આ જે દબાણો તોડી નાખવામાં આવ્યા હતા એ 25-30 દિવસમાં જ ફરી પાછા જો દબાણ થતા હોય તો એનો સીધો મતલબ એ થાય છે કે જે પોર્ટના અધિકારીઓ છે અને આ જે દબાણકારો છે, જે નમક માફિયાઓ છે, જે નમક બાબુઓ છે, એમની સાંઠગાંઠ હોય તો જ આ દબાણો ફરીથી થઈ શકે। એનો સીધો મતલબ એમ છે કે માત્ર કાગળ ઉપર દેખાડવા માટે જે દબાણો તોડવામાં આવ્યા હતા તે દબાણો ફરીથી થઈ ગયા અને નમક માફિયા આજે પણ એ ગેરકાયદેસર જમીનો ઉપર કરોડો રૂપિયાનો નમક પકવી રહ્યા છે। આજે ગેરકાયદેસર જમીનો ઉપર મીઠું પકવી રહ્યા છે નમક માફિયાઓ કચ્છ જિલ્લામાં અંદાજિત 40 થી 50 હજાર કરોડનો દર વર્ષે નમક પકવી રહ્યા છે। બે અલગ અલગ દિશાઓ છે। એક જે મોટા રણનો વિસ્તાર છે ત્યાં 20 થી 30 હજાર કરોડનો નમક પકવાઈ રહ્યો છે, અને જે કંડલા પોર્ટ થી કરીને સુરજબારી સુધીનો વિસ્તાર છે અને તુણા પોર્ટ અને એ બાજુનો વિસ્તાર છે ત્યાં કને પણ અંદાજિત એટલો જ નમક ગેરકાયદેસર રીતે પકવાતો હશે। ઘણા બધા ગામવાળા લોકોને 10-10 એકરની લીઝો આપવામાં આવેલી છે, તે જેઓ હકીકતમાં અગરિયા છે, પરંતુ એ અગરિયાના નામ માત્ર ચોપડા ઉપર જ બોલે છે, પરંતુ હકીકતમાં એ જે નમક પકવે છે, એ જે મીઠાના કાળા કારોબારીઓ છે તે જ નમક પકવી રહ્યા છે અને તે દર વર્ષે કરોડો અબજો રૂપિયા કમાઈ રહ્યા છે, પરંતુ સરકારને મોટું નુકસાન કરી રહ્યા છે। આમ જોઈએ તો કચ્છ જિલ્લામાં ઘણી બધી એવી જમીનો છે, કેમ કે વન્યજીવન અભયારણ્યની જમીન છે એનામાં પણ દબાણ થયેલું છે, વન વિભાગની જમીનો છે એનામાં પણ દબાણ થયેલું છે, દીનદયાલ પોર્ટની જમીનો છે એનામાં પણ દબાણ થયેલો છે, અને
સરકારી પડતર જમીનો છે તેનામાં પણ દબાણ કરીને આ જે સફેદ નમકના કાળા કારોબારીઓ છે તે દિવસે ડબલ અને રાત્રે 4 ગણી પ્રગતિ કરી રહ્યા છે. એને સીધો નુકસાન પ્રકૃતિને થાય છે. કેમ કે જે વન્યજીવન અભયારણ્ય જે સેન્ચુરી બનાવવામાં આવી હતી કચ્છ જિલ્લામાં અંદાજિત 2100 જેટલા પ્રાણીઓ પ્રજાતિઓ જે રહેતા હોય છે અને એના માટે આ સેન્ચુરી એકદમ સુંદર જગ્યા બનાવવામાં આવી હતી. પરંતુ આ સેન્ચુરીમાંથી જ્યારે જમીનો કાઢવામાં આવે એનો સીધો મતલબ એમ થાય છે કે એ જે પ્રાણીઓ પશુઓ પંખીઓ અને જળચરો રહે છે એને આપણે ખૂબ જ મોટું નુકસાન કરી રહ્યા છીએ. જે રણનો વિસ્તાર છે જે જગ્યાએ 25,564 એકર વન વિભાગની જમીનમાંથી આ જે નમક માફિયાને જમીન આપવામાં આવી છે એ જમીનથી જો આગળ જઈએ તો ત્યાં સંપૂર્ણ રણ વિસ્તાર આવે છે અને એ વિસ્તાર જે સેન્ચુરીની જમીન છે તેમાંથી લાખો ટન મીઠો આ જે ભૂમાફિયાઓ છે એ કાઢી રહ્યા છે. ગેરકાયદેસર અભયારણ્યની જમીનમાંથી મીઠું નીકળતું હોય અને વન વિભાગ શાંતિ કરીને બેઠો હોય એનો શું મતલબ કાઢી શકાય? એનો સીધો મતલબ એ છે કે વન વિભાગના અધિકારીઓ અને જે બાબુઓ છે નમક માફિયા છે બંને બાબુઓ છે એમની સાંઠગાંઠ હોય અને એમની સાંઠગાંઠ હોય તો જ હજારો લાખો ટન મીઠો ત્યાંથી નીકળતો હોય અને દર વર્ષે 30,000 કરોડ રૂપિયાનો કાળો કારોબાર એ જગ્યાએ થઈ રહ્યો છે. દુઃખની વાત એ છે કે આ બધે વસ્તુમાં મંત્રીઓ સામેલ છે, સંત્રીઓ સામેલ છે, અધિકારીઓ સામેલ છે, કર્મચારીઓ સામેલ છે, ભૂમાફિયાઓ સામેલ છે. બધે જ્યારે ભેગા મળે અને જે ભ્રષ્ટાચારની ભેળ બને છે એ ભ્રષ્ટાચારની ભેળથી કચ્છ જિલ્લાના વન્યજીવન સૃષ્ટિને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. હકીકત એ છે કે સામાન્ય કચ્છનો લોકો એ જગ્યા સુધી પહોંચી નથી શકતા એટલે કદાચ એમને ખબર નથી કે એનું નુકસાન કેટલું હોઈ શકે. પરંતુ જ્યારે નિષ્ણાંત લોકો ત્યાં કને જાય છે અને આજુબાજુ ગામના લોકો ત્યાં રહેતા હોય છે એ મીઠાના જે અગર બનેલા છે એ અગરના કારણે જે ત્યાં પશુ પક્ષીઓ જવા જોઈએ તે ત્યાં નથી જતા ને ખેડૂતોના ખેતરમાં જાય છે. એ ખૂબ જ મોટું નુકસાન કરે છે. એટલે ડબલ બાજુ નુકસાન થઈ રહ્યું છે. એક તો આપણે પ્રકૃતિને નુકસાન કરીએ છીએ અને બીજા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. આમ જે ડબલ નુકસાન થઈ રહ્યું છે તેમ છતાં જો ફરિયાદો અનેક કરેલી હોય અને અધિકારીઓ કોઈ કાર્યવાહી ન કરતા હોય તો એનો સીધો મતલબ એમ છે કે આ જે ગેરકાયદેસર મીઠો 40,000 કરોડનો પકવાય છે એમાં તમામની ભાગ બટાઈ હોય એ સ્થાનિક જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય ત્યારથી કરીને છેક મંત્રીઓ સુધી બધાની ભાગ બટાઈ હોય તો જ આ આખો કારોબાર થઈ શકતો હોય. નહીતર 30,000, 40,000, 50,000 કરોડનો ગેરકાયદેસર કામ થતો હોય અને જો કોઈને ખબર ન હોય એની સામે લોકો ફરિયાદો કરતા હોય ને કોઈ કાર્યવાહી ન થતી હોય એનો સીધો મતલબ એ છે કે એ લોકો સત્તા સાથે મળેલા છે અને એને એમાંથી ખૂબ જ મોટું નુકસાન કરી રહ્યા છે. હવે જે વન્યજીવન અભયારણ્યમાંથી 25,500 સમથિંગ એકર જમીન ડિલીટ કરવામાં આવી અને એ મીઠાના અગરિયાઓને આપવામાં આવી એ જે 11 ગામના લોકો છે એ 11 ગામના લોકોની જ્યારે તપાસ કરતા સ્થાનિક લેવલે સ્થાનિક લોકોને પૂછતા મોટા ભાગના લોકોના નામ એવા છે કે ત્યાં લોકો એને ઓળખતા જ નથી. એનો મતલબ એ થાય છે કે આ જે નમક માફિયા છે પોતાના લાભ માટે ખોટા નામો રજૂ કરી અને એમણે એ જમીનો એમના નામે કરાવેલી અથવા તો એ સેન્ચુરીમાંથી બહાર કઢાવેલી છે. જે કુલ અરજીઓ આવેલી હતી 967 અરજીઓ જે મીઠાના અગરો હતા એના માટે એ પૈકીની 261 અરજીઓ વન વિભાગે મંજૂર રાખી અને 31/3/2023 ના રોજ એક આદેશ કરવામાં આવ્યો અને એ આદેશમાં એ 25,000 ઉપરની જમીન સેન્ચુરીમાંથી બાદ કરવામાં આવી. આ આખો મુદ્દો એટલા માટે પ્રકાશમાં આવ્યો છે કેમ કે એ વિસ્તારમાં ખૂબ જ મોટી નમક ચોરી થતી હતી. ત્યાં લીઝો આપેલી હતી પરંતુ સમયાંતરે ખબર પડતા એ લીઝો 2018માં રદ કરવામાં આવી. 2019માં આ જે અભયારણ્યની જમીન છે એનામાંથી એ જમીન બાકાત કરવા માટે પ્રસ્તાવો કરવામાં આવ્યા. પ્રક્રિયા 1-2 વર્ષ ચાલી અને અંતે 2023માં 25,564 એકર જમીન વન વિભાગે એમની અભયારણ્યમાંથી બાદ કરી દીધેલી છે. હવે તમે વિચાર કરો કે આજની તારીખમાં જ્યાં સૌથી વધારે પશુઓ પક્ષીઓને તકલીફ થતી હોય કચ્છ જેવા દુર્ગમ જિલ્લાઓમાં ત્યાં જે વન્યજીવન અભયારણ્યની જમીનો બાદ કરવામાં આવે તો તે કેટલો મોટો નુકસાન થઈ શકે. સીધો મતલબ એમ છે કે જે સફેદ નમકના કાળો કારોબારીઓ છે પોતાના લાભ માટે અધિકારીઓને મંત્રીઓ સંત્રીઓને સાથે રાખીને
પ્રકૃતિને ખૂબ મોટું નુકસાન કરી રહ્યા છે અને એ પ્રકૃતિને નુકસાની અંતે આપણે જ નુકસાન થવાનું છે તે સુનિશ્ચિત છે. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.